મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી જ પ્રેરણાદાયક વાર્તા સાંભળીશું જેમાં તુલસી કંઠીએ એક રંગમંચના કલાકારનો જીવ કેવી રીતે બચાવ્યો. એક વખત એક કલાકાર નરસિંહ મહેતા વિષય પરના નાટકમાં અભિનય કરીને ઘરે પાછો જતો હતો. તેણે નરસિંહ મહેતા જેવો વેશ ધારણ કર્યો હતો, માથે તિલક, ગળે તુલસીની કંઠી અને પવિત્ર વસ્ત્રો. તે વિચારે છે કપડાં બદલવા કરતાં સીધો ઘરે જ જતો રહું. અડધી રાતનો સમય હતો. રસ્તામાં તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે. તેણે વારંવાર પાછા વળીને જોયું, પણ તે કોઈ પડછાયાની જેમ ગાયબ થઈ જતું હતું. તેણે મોટો અવાજ કરીને પૂછ્યું, કોણ છે તું? શા માટે મને ડરાવે છે? બહાર આવ અને સાચો જવાબ આપ. પાછળથી અવાજ આવ્યો, હું યમરાજા છું, મૃત્યુ. તને લઈ જવા આવ્યો છું. કલાકાર બોલ્યો, હું તો તૈયાર જ છું. જો મને લઈ જવાનો હોય તો લઈ જાજે, પણ આમ છુપાઈને શા માટે મારી પાછળ ફરી રહ્યો છે? યમરાજા બોલ્યા, હું તને લેવા જ આવ્યો છું. તારું નામ મારી યાદીમાં પણ છે, પણ તે જે વસ્ત્રો પહેરેલા છે, નરસિંહ મહેતા જેવું તિલક, તુલસીની પવિત્ર કંઠી અને ભક્તિમય જીવનનો વેશ, તેને જોઈ અને મને તને સ્પર્શ કરવાની પણ હિંમત થતી નથી. એ સાંભળીને કલાકાર વિચારમાં પડી ગયો. જ્યાં માત્ર નકલી વેશ જોઈને પણ મૃત્યુ દૂર રહી શકે, ત્યાં જો આપણે સાચી ભક્તિ કરીએ તો દુઃખ, દર્દ કે દુશ્મન આપણને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે. જ્યારે ભક્તિમય જીવન હૃદયમાં ઘૂસી જાય છે, ત્યારે કોઈ ગ્રહ, કોઈ કાળ, કોઈ તકલીફ આપણી આસપાસ આવી શકતી નથી. વૈષ્ણવના માથા પર જ્યારે રાધારાણીનો આશીર્વાદ હોય છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને જરાય નુકસાન પહોંચાડી શકતી નથી. આશા છે કે આ વાર્તા દ્વારા તમને તુલસીની કંઠી અને ભગવાનની કૃપાનું મહત્ત્વ સમજાયું હશે. વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.